નમસ્કાર મિત્રો જો તમે આવનારા સમયની અંદર કોઈ પણ લોન લેવા માંગતા હોય, મતલબ કે પર્સનલ લોન લેવા માંગતા હોય, હોમ લોન લેવા માંગતા હોય, કાર લોન લેવા માંગતા હોય, કોઈ પણ પ્રકારની લોન લેવા માંગતા હોય, તો આજે આપણે એક બેંકની જે છે લિસ્ટ તૈયાર કરેલી છે કે કઈ બેંક ઓછા વ્યાજદરે તમને લોન પ્રોવાઈડ કરે છે। કારણ કે 16 જૂન 2025ના રોજ જે ભારતીય રિઝર્વ બેંકે પોતાના રેપો રેટ ઘટાડ્યા છે, વ્યાજદર ઘટાડ્યા છે, તે પછી ઘણી બધી એવી બેંકો છે કે જેણે વ્યાજદર ઓછા વ્યાજદરે તમને લોન આપે છે। તો કઈ બેંક ઓછા વ્યાજદરે લોન આપે છે એની આખી એક લિસ્ટ તૈયાર કરેલી છે। એમાં સરકારી બેંકો પણ આવી જશે, પ્રાઇવેટ બેંકો પણ આવી જશે અને અર્ધ સરકારી જે બેંકો છે તો એ પણ આવી જશે। તો વિગતવાર વાત કરીશું કે કઈ બેંક ઓછા વ્યાજદરે તમને લોન પ્રોવાઈડ કરે છે। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દો મિત્રો કે ટોટલ 24 પ્રકારની બેંકો છે કે જે પ્રાઇવેટ અને સરકારી બેંકો છે અને એ કેટલા દરે વ્યાજદર આપે છે, અત્યારે હાલ કેટલા વ્યાજે તમને હોમ લોન અને કાર લોન આપે છે એની લિસ્ટ એક તૈયાર કરી છે। તો તમને તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી મળી જશે। તો વિડીયોને તમે છેક સુધી જોતા રહેજો। સરકારી અથવા તો ખાનગી બેંકમાંથી લોન લેતા પહેલાં તમારે વ્યાજદર ચોક્કસપણે તપાસવું જોઈએ। જ્યાંથી તમને સૌથી ઓછા વ્યાજદરે લોન મળે છે ત્યાંથી તમે લોન લો। આમ કરવાથી તમે ઈએમઆઈ મતલબ કે દર મહિનાનો જે ઈએમઆઈ હપ્તો આવે છે એને તમે ઘટાડી શકશો। હમણાં 16 જૂન 2025ની વાત કરીએ આપણે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને ત્યાર પછી એના સિવાયની ઘણી બધી એવી બેંકો છે કે જેણે સસ્તી લોન કરી દીધી છે, મતલબ કે ઓછા વ્યાજે લોન તમને આપે છે। હોમ લોન અને કાર લોનની વાત કરીએ આપણે, ઘરથી લઈ અને કાર લોન સુધી તમામ પ્રકારની લોન પર વ્યાજદર ઘટ્યું છે અને તેનાથી લોકો પર ઈએમઆઈનો બોજ જે છે ઓછો થશે। તો તમે પણ આવનારા સમયની અંદર લોન લેવાની તૈયારી કરી રહ્યા છો તો સરકારી કે ખાનગી બેંકોમાં સસ્તી લોન કોણ આપી રહ્યું છે, એવી કઈ બેંકો છે કે જે સૌથી સસ્તા વ્યાજદરે ઘર લોન કે કાર લોન તમને આપે છે, તમામ પ્રશ્નોનો જવાબ જે છે આ વિડીયોના માધ્યમથી મળી જશે। તો વિશેષ ટાઈમ ન લેતા આપણે લિસ્ટ જે છે એ આપણે ચેક કરીએ સ્ટેપ બાય સ્ટેપ। તો સૌપ્રથમ જે છે સરકારી બેંકોમાં હોમ લોન ઉપર અત્યારે વ્યાજદર કેટલું ચાલી રહ્યું છે એની લિસ્ટ જે છે જોઈએ છે આપણે। તો સૌપ્રથમ વાત કરીએ આપણે એસબીઆઈ મતલબ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 8% લઈ અને 9.20% જે છે એના વચ્ચે છે। બેંક ઓફ બરોડાની વાત કરીએ તો 8% લઈ અને 9.90% છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 7.85 થી 10.40%, પંજાબ નેશનલ બેંક 7.50 થી 9.25%, બેંક ઓફ ઇન્ડિયા 7.85 થી 10.60%, કેનરા બેંક 7.90 થી 10.65%, યુકો બેંક 7.40 થી 9%, બેંક ઓફ મહારાષ્ટ્ર 7.35 થી 10.15%, પંજાબ એન્ડ સિંધ બેંકની વાત કરીએ આપણે તો 7.55 થી 10.75%, ઇન્ડિયન ઓવરસીઝ બેંક જે છે એ 7.90 થી 8.90%, ઇન્ડિયન બેંકની વાત કરીએ 7.40 થી 9.40%, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 7.85 થી 8.45। હવે આની વચ્ચે જે છે વ્યાજદર છે બરાબર, તે પછી તમે ત્યાં જાઓ, તમારો ક્રેડિટ સ્કોર કેવો છે એ પ્રમાણે તમને વ્યાજદર ઓછા વત્તા કરી આપતા હોય છે બરાબર। કારણ કે દરેક બેંક જે છે એ સારા કસ્ટમરને ઓછા વ્યાજદરે લોન આપતી હોય છે, એટલે તમે ત્યાં જાઓ તે પછી એનું નક્કી થાય છે કે ભાઈ તમને કેટલા % વ્યાજદર મળશે બરાબર। મિનિમમ તમને 7.85 થી પણ મળી જાય અને મેક્સિમમ જે છે એ 9.45 અથવા તો 10% થી પણ તમને મળી શકે છે, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે। હવે વાત કરીએ આ 12 બેંકો જે છે સરકારી બેંકોની વાત કરી, ત્યાર પછી ખાનગી બેંકોમાં હોમ લોન પર વ્યાજદર કેટલું છે। તો કોટક મહિન્દ્રાની વાત કરીએ તો 8.65 થી શરૂ બરાબર। આ હોમ લોનની વાત કરીએ આપણે, ઘર લોનની વાત કરીએ આપણે। એક્સિસ બેંક, પ્રાઇવેટ બેંકો છે બધા। એક્સિસ બેંક જે છે તો એ 8.75 થી 9.65%, આઈસીઆઈસી બેંકની વાત કરીએ તો 8.50 થી શરૂઆત થશે। એસએસબીસી બેંકની વાત કરીએ તો 8.25 થી શરૂઆત થશે। દક્ષિણ ભારતીય બેંક 8.30 થી 10.60%, કરૂર વૈશ્ય બેંક જે છે તો એ 8.45 થી 11.40% અને 19મું જે છે કર્ણાટક બેંક 8.62 થી 10.86%, ફેડરલ બેંકની વાત કરીએ તો 9.15 થી શરૂઆત થશે। બંધન બેંક 8.66 થી 12.83%, આરબીએલ બેંક 9% થી શરૂઆત થશે। એચડીએફસી બેંકની વાત કરીએ તો 8.45 થી શરૂઆત થશે। સિટી યુનિયન બેંક 9.85 થી 13.75 બેંક % જે છે એનાથી શરૂઆત થશે।
તો આ 24 બેંકોનું જે લિસ્ટ જે છે બરાબર એ તમને હોમ લોન એટલા પર્સન્ટથી આપશે, તો તમને ખ્યાલ પડી ગયો છે. હવે આગળ વાત કરીએ આપણે કે ભાઈ સરકારી અને ખાનગી બેંકોમાં કાર લોન જે છે તો એનું વ્યાજદર તમને કેટલા વ્યાજે તમને લોન મળી શકશે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એમાં કાર લોન તમને મળશે 9.20% વાર્ષિક શરૂઆત થશે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક 8.15%થી શરૂઆત થશે. કેનરા બેંક 8.20થી શરૂઆત થશે. HDFC બેંક 9.40થી શરૂઆત થશે. ICICI બેંક 9.10થી શરૂઆત થશે. છઠ્ઠું કરુર વૈશ્ય બેંક 9.25થી શરૂઆત થશે. IDBI બેંકની વાત કરીએ તો 8.65થી શરૂઆત થશે. એક્સિસ બેંક 9.15થી શરૂઆત થશે. બેંક ઓફ બરોડા 8.80થી શરૂઆત થશે. તો આટલી બેંકો જે છે સરકારી અને પ્રાઇવેટ જે છે એમાં તમને કાર લોન જો તમે લેવા માગતા હશે તો આમાં તપાસ કરશો બરાબર, જ્યાંથી તમને અનુકૂળ પડતી હોય તો ત્યાંથી તમે મળી શકશે લોન. તો આ પ્રમાણે તમે તમારા આજુબાજુમાં જે પણ કોઈ પ્રાઇવેટ બેંકો હોય અથવા તો મેં જે લિસ્ટ કહી છે તેમાંથી તમે કોઈ સરકારી બેંકો હોય તો ત્યાં તમે જાઓ અને તમે એક વખત ચર્ચા કરો બેંક સાથે. તમને કેટલા જેટલું બને એટલું જો તમારો ક્રેડિટ સ્કોર જો સારો હશે તો તમને ઓછા વ્યાજ દરે પણ લોન મળી શકશે. અને ક્રેડિટ સ્કોર જે છે મતલબ કે તમારો ખરાબ હશે, નબળો હશે તો થોડું વ્યાજદર તમારી પાસેથી વધારે લેશે. તો આ પ્રમાણનું 24 બેંકો જે છે એની લિસ્ટ મેં તમને કહી દીધી છે મિત્રો. અને એમાં વ્યાજદર કેટલા વ્યાજે તમને લોન મળશે એ પણ જણાવી દીધું છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.